ભાવનગરમાં સીએનસીડી વિભાગના કર્મચારીઓ પર હિચકારો હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં 15 થી 20ના ટોળા દ્વારા ધોકા પાઇપ વડે હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે, કેમ કે ભાવનગરમાં જે હુમલાનો બનાવ બન્યો છે તે પોલીસની હાજરીમાં જ બન્યો છે। ત્યારે શું આખો ઘટનાક્રમ છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગરમાં સીએનસીડી વિભાગની ટીમ છે તે રખડતા ઢોરોને ત્રાસના નાથવા માટે કામગીરીમાં હતી। અવારનવાર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આ પ્રકારના ઘટનાક્રમો સામે આવતા હોય છે, જ્યાં ઢોર પાર્ટી ઉપર હુમલાના બનાવો બનતા હોય છે અને આ મામલાના સંદર્ભમાં કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે। ત્યારે આજે સવારના સમયે ભાવનગરના ચિત્રા વિસ્તારમાં કોર્પોરેશનની ટીમ છે તે ઢોરને પકડવા માટે ગઈ હતી। આ દરમિયાન 15 થી 20 જણાના ટોળાએ સીએનસીડી વિભાગના જે કર્મચારી છે તેમના ઉપર હિચકારો હુમલો કર્યો, જેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે, કેમ કે આ હુમલો પોલીસની હાજરીમાં જ થયો છે। જેમાં એવું પણ કહેવાય રહ્યું છે કે શું આરોપીઓને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી? જે રીતે જાહેરમાં તેઓ ધોકા સહિતના પ્રાણઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા અને જે હુમલો કરવામાં આવે તેમાં જે સીએનસીડી વિભાગના કર્મચારીઓ છે તેમને ઈજા પણ પહોંચી છે। શહેરના ચિત્રા ફુલસરથી સિદ્ધેશ્વર રોડ પર મીરાનગર વિસ્તારમાં આ રખડતા ઢોર પકડવા ગયેલી સીએનસીડી વિભાગની ટીમ પર આ હુમલો થયો છે, જેમાં એજન્સીના સુપરવાઇઝરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। છેલ્લા 3 મહિનામાં કોર્પોરેશનના ઢોર પકડવાની ટીમ ઉપર આ ત્રીજો હુમલો 10 દિવસમાં આ બીજો હુમલાનો બનાવ કહેવાય રહ્યો છે। વેટરનરી અધિકારી ડોક્ટર હિતેશ સવાણી સાથે પણ આપનું નામ અને હોદ્દો? મારું નામ ડૉક્ટર હિતેશ સવાણી, વેટરનરી ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા। અચ્છા સાહેબ, આજે ફરી વખત હુમલાનો બનાવ બન્યો છે, શું છે સમગ્ર વિગત? આજે સવારે ભાવનગર મહાનગરપાલિકા તરફથી જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એમએસડીસી ઇન્ફ્રા એજન્સીને શહેરમાંથી રખડતા ઢોર પકડવા માટે, એ એજન્સીના માણસો, એમના સુપરવાઇઝર, ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારી તથા પોલીસ સ્ટાફ દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। એ દરમિયાન સવારે 10 સવા 10 આસપાસના સમયગાળા દરમિયાન ચિત્રા ફુલસર પાણીની ટાંકી જે છે એ વિસ્તારમાં સ્થાનિક માલધારીઓ દ્વારા જે રખડતા ઢોર પકડવાની જે ટીમ છે એના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। લાકડી અને લોખંડના પાઇપથી એમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં જે સુપરવાઇઝર છે એમને માથામાં ગંભીર રીતે ઈજા પામેલી છે। એ સિવાય એક જે બીજા અહીંયા કર્મચારી છે એમને પણ પગમાં નાની મોટી ઈજાઓ થવા પામી છે। અચ્છા સાહેબ, છેલ્લા લાંબા સમયથી હુમલાના બનાવ બન્યા છે, છેલ્લા 6 મહિનામાં કેટલા હુમલાના બનાવ બન્યા કોર્પોરેશનની ટીમ ઉપર? છેલ્લા 3 મહિનાની અંદર આપણે 3 એફઆરઆઈ પણ બી આ બાબતે કરવી છે। આમ તો જોવા જઈએ તો રોજિંદા લેવલે અઠવાડિયામાં 3-4 વખત તો આપણી જે રખડતા ઢોર પકડતી જે ટીમ છે એમને આ સ્થાનિક જે પશુપાલકો છે એમના દ્વારા ઘર્ષણનો સામનો કરવો પડી રહ્યો છે। પોલીસની હાજરીમાં પણ ગાયો જે છે છોડાઈ જવાના બનાવો બની રહ્યા છે। અચ્છા સાહેબ, જો આપ કહી રહ્યા છો પોલીસની હાજરીમાં જ હુમલો કરવામાં આવ્યો છે, કેટલા લોકો હતા સાહેબ? પોલીસે શું કર્યું, કોઈ રોકવાનો પ્રયાસ કર્યો હતો કે કેમ? જી, પોલીસ જે હાજર હોય છે એ રોકવાનો પૂરો પ્રયત્ન કરતી હોય છે, પરંતુ આમાં થાય છે એવું કે આપણી પાસે પોલીસમાં આજે હાજરમાં 2 પોલીસ કર્મચારી હતા, સામે 15 થી 20 જણાનું લાકડી અને ધોકા સાથે એક સાથે આવે તો પોલીસે કંટ્રોલ કરવો થોડો અઘરો થતો હોય છે। અચ્છા સાહેબ, આ બાબતે હવે આવનારા સમયમાં હુમલો ન થાય તેની માટે વધુ પૂરતું પોલીસ બળ મંગાવવામાં આવશે? જી, આ બાબતે પૂરા પ્રયત્ન કરવામાં આવશે। સાહેબ, આજે બંને લોકોને ઈજા થઈ છે, તેને હાલ ક્યાં દાખલ કરવામાં આવ્યા છે? આપણે એમને અત્યારે સિવિલ હોસ્પિટલ જે છે આપણે સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે આપણે એમને દાખલ કર્યા છે। સાહેબ, માનો છો લોકો પોલીસની હાજરીમાં જ હુમલો કરે છે, પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય લોકોને, તેવું આપ માનો છો? પોલીસ કામગીરી કરી જ રહી છે, પરંતુ આમાં થઈ રહ્યું છે કે એક સાથે 25, 30, 40 જણાનું ટોળું આવી જતું હોય ત્યારે થોડી પરિસ્થિતિ છે કાબૂ કરવામાં વાર લાગતી હોય છે। આપણે ગંભીરતાને ધ્યાનમાં લખીને તરત PCR પણ બી બોલાવતા હોઈએ છીએ, પરંતુ એ એટલા જે 10-15 મિનિટનો જે ટાઈમ હોય છે એ ટાઈમમાં એ લોકો એમનું જે કામ જે કરવું છે એ કરવાની બધા ફરાર થઈ જતા હોય છે। અને જે આ એક બાદ એક ચિંતાજનક રીતે ભાવનગરમાં ઢોર પાર્ટી ઉપર હુમલાના બનાવો સામે આવી રહ્યા છે, પોલીસ પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે, છતાં પણ કેટલાક જે લોકો છે જેમના ઢોર આમ જાહેર રસ્તા ઉપર રખડતા હોય છે
તેઓ પોતાના ઢોરને બચાવવા માટે આવી રીતે સીએનસીડી વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ પર હુમલો કરતા હોય છે. જો કે આ મામલાના સંદર્ભમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ ભાવનગરમાં પોલીસની હાજરીમાં આ બનાવ બનતાની સાથે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે. દર્શક મિત્રો, આવા જ ક્રાઇમથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા